તો આ તરફ પાલનપુરના ચિત્રાસણી ગામે બસ સ્ટેન્ડ પર બસ ન આવતા ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ 1 કિલોમીટર ચાલીને બસમાં બેસવા માટે મજબૂર થયા છે। ગામના વૃદ્ધ તેમજ વિદ્યાર્થીઓને પાલનપુર આવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે એસટી વિભાગ દ્વારા આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ ગામના બસ સ્ટેન્ડ સુધી બસ આવે તેવી માંગ ઉઠી છે। પાલનપુરના ચિત્રાસણી ગામે છેલ્લા 1 વર્ષ ઉપરાંતના સમયથી ગામમાં બસ સ્ટેન્ડ સુધી બસ આવતી નથી, જેના કારણે વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને વૃદ્ધોને બસમાં બેસવા માટે 1 કિલોમીટરનું અંતર કાપી હાઈવે સુધી આવવું પડે છે, જેના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ બાબતે સ્થાનિક ગ્રામજનો દ્વારા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં એસટી નિગમ દ્વારા તેમની માંગણી આજ દિન સુધી સ્વીકારવામાં આવી નથી, જેના કારણે ભારે મુશ્કેલીમાં તેઓ મુકાયા છે। ત્યારે આ મામલે એસટી તંત્ર દ્વારા લોકોની માંગણી પૂર્વ કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી રહી છે। માંગ એક જ છે કે 12 મહિના 1.5 વર્ષથી અમારા ગામ ચિત્રાસણીની અંદર બસ આવતી નથી, એટલે છોકરાને અમારા ચિત્રાસણી ગામ વત્તા કોટડા ગામ ત્યાંના છોકરા મોડા 10 વાગે બધું મોડા વહેલું થાય છે, તો રસ્તો છેટે પડે સુદામાંથી બસ વળી જાય છે, ચિત્રાસણી ગામમાં ઉતારવા આવતી નથી। એટલે અમારે તકલીફ એટલી જ છે કે અમારે રિક્વેસ્ટ છે કે ગામની અંદર અમારી બસ આવે। મેં કમ્પ્લેન કરેલી છે, મેં 3 જગ્યાએ આપેલું છે, ડેપો મેનેજરને આપેલું છે, અનિકેત સાહેબને આપેલું છે, તો હજુ સુધી કોઈ એમનો જવાબ આપ્યો નથી। હજુ સુધી બસની કોઈ અમે ડ્રાઈવર સાહેબને વાત કરીએ છીએ, ડ્રાઈવર સાહેબ એમ કહે છે કે તમે આગળ વાત કરો। 12 મહિના 1.5 વર્ષથી બસ નહીં આવતી ગામમાં। તો બસ આ છોકરાને બધા ગામવાળાને 2 ગામવાળાને અમે બસ સ્ટેન્ડમાં લઈ જઈને બેસી જઈશું। ચિત્રાસણી ગામે છેલ્લા 1.5-2 વર્ષથી ગામની અંદર બસો આવતી નથી। બસો આવે છે તો પાલનપુરથી આવતી એ સુદામાંથી ડાયરેક્ટ વળી જાય છે, જે બસ સ્ટેન્ડ જતી નથી, અને ઇકબાલગઢથી આવે છે ડાયરેક્ટ હાઈવે નીકળે છે। એટલે ચિત્રાસણીના વિદ્યાર્થીઓને અને ગામજનોને પાલનપુર જવા માટે ખૂબ તકલીફ પડે છે। માટે અગાઉ પણ રજૂઆતો કરેલી। અગાઉ તારીખ 16 નવેમ્બરે મેં ડેપો મેનેજરને વિડીયો મોકલેલો કે બીજી બસો આવે છે અને કે બસ રસ્તો સારો હોવા છતાં પણ બસો લાવતા નથી। રજૂઆતો અગાઉ 16 નવેમ્બર, એના પછી મેં ફેબ્રુઆરીમાં પણ કરેલી છે। 9 ફેબ્રુઆરી 2025ના દિવસે મેં અમને વિડીયો મોકલી અને ગાડીઓ બસો આવતી નથી। અગાઉ રજૂઆતો કરવા છતાં પણ એમનું કોઈ નિરાકરણ આવ્યું નથી। હવે આજે જ્યારે છોકરાઓને વિદ્યાર્થીઓને ઇકબાલગઢ બાજુ અથવા જસપરિયા ચિત્રાસણીથી 1 કિલોમીટર ઇકબાલગઢ બાજુ અથવા 1 કિલોમીટર જસપરિયા બાજુ જવું પડે છે, તો એનો માંગણી સંતોષાય નહીં તો ગમે ત્યારે અમે આંદોલન કરશું અને આવતી જતી બસો અને રસ્તા રોકો આંદોલન કરીશું।